સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં બાબરમાં જૈન સાધ્વીજીની છેડતીનો પ્રયાસનો મામલો. બાબરમાં જૈન સાધ્વીજીનો છેડતીનો પ્રયાસનો મામલો કે જ્યાં સાંસદ ગેનીબેન ઠાકોરે સમગ્ર ઘટનાને વખોડી કાઢી છે. ત્યારે સાંસદ ગેનીબેન ઠાકોરે આરોપીઓને તાત્કાલિક પકડવા માંગ કરી છે, જ્યાં ધર્મ પણ સુરક્ષિત નથી તેવું સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું છે. હું જૈન સમાજ સાથે છું તેવું ગેનીબેન ઠાકોરે જણાવ્યું છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી, કે જ્યાં બનાસકાંઠાના બાબરમાં જૈન સાધ્વીજીની છેડતીનો પ્રયાસનો મામલો સામે આવ્યો છે. ત્યારે આ મામલે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સમગ્ર ઘટનાને વખોડી કાઢી છે. ત્યારે સાંસદ ગેનીબેન ઠાકોરે આરોપીઓને તાત્કાલિક પકડવામાં આવે તેવી માંગ કરી છે, જ્યાં તેઓએ કહ્યું કે ધર્મ પણ સુરક્ષિત નથી. હું જૈન સમાજ સાથે છું તેવું સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું. ગઈકાલે બાબર રોળિયાનગર જે વિસ્તાર છે એમાં જૈન સાધ્વીજી સાથે એક એ પ્રકારનો જ કહેવાય કે છેડતીનો જે પ્રયાસ અસામાજિક તત્વો મારફત જે ઘટના બની એ દુઃખદ ઘટના છે. કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ ધર્મનો હોય, ત્યારે ધર્મ પણ સુરક્ષિત નથી એ આ ઘટના દર્શાવે છે. હું પોલીસ તંત્ર પાસે અપેક્ષા રાખું છું કે 24 કલાકની અંદર આ જે આ કૃત્યો કરવાવાળા લોકો છે એમને પકડીને જેલના હવાલે કરવામાં આવે. અગાઉ જૈન સાધુઓ ઉપર હુમલાની પણ ઘટનાઓ બનેલી છે, અને જ્યારે ગુજરાતની અંદર આવું થતું હોય ત્યારે બેન બેટી સલામત તો નથી, પણ હવે ધર્મ પણ સલામત નથી. અને હું વહેલામાં વહેલી આની પાછળ પગલાં લેવાય એ પોલીસ તંત્રને આ માટે ગંભીરપણે કામ કરવા માટેની એમની પાસે અપેક્ષા રાખું છું. અને 24 કલાકની અંદર આ ગુનેગારોને પકડવામાં નહીં આવે તો એક મહિલા તરીકે જે સંવેદના હોય એ સંવેદના સાથે જે જૈન સમાજના જે આગેવાનો હોય કે અન્ય હોય એમની સાથે ચર્ચા કરીને પોલીસ સ્ટેશનમાં બેસવું પડે તો બેસીને પણ આ ગુનેગારને પકડાવવા માટે અમારે જે મદદ કરવાની થતી હોય અમે જૈન સમાજની સાથે છીએ, સાધ્વીજીની સાથે છીએ.